વર્ષ 2024 હવે તેના અંત તરફ આગળ વધી રહ્યું છે અને ક્રિકેટના દ્રષ્ટિકોણથી ભારતીય ટીમે સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું છે। T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ટાઇટલ જીત્યું અને લાંબા સમય બાદ ટ્રોફી પોતાના નામે કરી। ત્યારે આવો જાણીએ ભારતીય ક્રિકેટ માટે કેવું રહ્યું આ વર્ષ। T20માં ભારતે વર્લ્ડ કપ જીતી બતાવ્યો પોતાનો દબદબો। ODI T20 અને ટેસ્ટમાં ટોપ પર રહી ICC રેન્કિંગમાં ઉભરી આવ્યું ભારત। આ વર્ષે ભારતીય ટીમને ગૌતમ ગંભીર મળ્યા નવા મુખ્ય કોચ। ભારતે આ વર્ષે માત્ર એક જ વન ડે શ્રેણી રમી હતી અને તેમાં હારનો સામનો કર્યો। આ સાથે જ 2024માં ભારતીય ક્રિકેટમાં ઉભરી આવેલા ટોપના સ્ટાર્સ વિશે વાત કરીએ તો અભિષેક શર્મા, મયંક યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા। આ ઉપરાંત IPL 2024ના એવા ટોપ રેકોર્ડ્સ જેને તોડવા લગભગ અશક્ય છે તેની જો વાત કરવામાં આવે તો SRH એ IPL 2024માં જ મુંબઈ ઇન્ડિયન્સ સામે 277 રન બનાવ્યા હતા અને RCBનો 263 રનનો રેકોર્ડ તોડ્યો। પંજાબ કિંગ્સના પ્રભ સિમરન, જોની બેરસ્ટો, શશાંક સિંહ અને રિલે રેસોએ પાવર હિટિંગને કારણે કુલ 24 સિક્સર ફટકારી તોડ્યો જૂનો રેકોર્ડ। SRHએ 287 રન સાથે IPLના ઇતિહાસમાં બનાવ્યા સૌથી વધુ રન। પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની એક મેચમાં સૌથી વધુ છગ્ગા મારવાનો બન્યો નવો રેકોર્ડ।